સમાચાર આવી રહ્યા છે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ તરફથી કે જ્યાંથી 8 જેટલા આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ એ પ્રતિબંધિત સંગઠનની સાથે સંકળાયેલા હતા કે જેની પર એટીએસની ઘણા લાંબા સમયથી નજર હતી। કેવી રીતે ઝડપાયા, કોણ કોણ છે, એ તમામ વિગતો સાથે આપણી સાથે ઉપસ્થિત છે વિવેક ઘણા લાંબા સમયથી ક્રાઇમની સાથે જે રિપોર્ટિંગ છે એની સાથે સંકળાયેલો છે। વિવેક, અત્યારના તબક્કે જે સીધી ઇન્ફોર્મેશન આવી રહી છે એ કેવા પ્રકારની છે અને એટીએસે કેવી રીતે ઓપરેશન પાર પાડ્યું? પિનાક, સૌથી મહત્વની વાત છે કે રથયાત્રાનો સમય જ્યારે નજીક છે અને ત્યારે ગુજરાત એટીએસની સૌથી મોટી કામગીરી કહી શકાય। ગુજરાત અને મધ્યપ્રદેશ એમ બે જિલ્લામાંથી કુલ 8 આતંકીઓ છે તેને પકડી પાડવામાં આવ્યા છે। ગુજરાતના જિલ્લામાંથી જો વાત કરીએ તો પાટણ છે, બનાસકાંઠા છે અને નવસારી છે, ત્યાં આગળથી આ કુલ 8 આતંકીઓને પકડી પાડવામાં આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી આ લોકો ગુજરાતમાં હતા અને અલગ અલગ જગ્યા ઉપર રેકી કરતા હતા। જે જગ્યાઓ મોટી છે ત્યાં આગળ ખાસ પ્રકારની રેકી કરવામાં આવતી હતી। મહત્વની વાત છે કે ગુજરાત એટીએસને આ બાબતે બાતમી મળી હતી અને છેલ્લા 1 મહિના કરતાં વધારે સમયથી ગુજરાત એટીએસ આ લોકોની પાછળ હતી। આ લોકો શું ગતિવિધિ કરી રહ્યા છે તેની પર તમામ નજર રાખવામાં આવતી હતી। જ્યારે પૂરતી માહિતી મળી અને આ લોકો ક્યાં આગળ શું કામગીરી કરી રહ્યા હતા તેની માહિતી મળી ત્યારે તે લોકોની ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વસ્તુ આ બધામાં એ સામે આવી છે કે આ જે તમામ જે 8 લોકો છે તે લોકો મદ્રેસામાં રહેતા હતા અને મદ્રેસામાંથી ઝડપી પાડવામાં આવે છે। હવે કહી શકાય કે ટૂંક સમયમાં રથયાત્રાનો માહોલ છે। અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસ, તમામ લોકો રથયાત્રામાં જોડાઈ ગઈ છે અને તમામ પ્રકારની જે કામગીરી છે સુરક્ષા વ્યવસ્થાથી લઈને તમામની ચકાસણી કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાત એટીએસે જ્યારે 8 આતંકીઓ જ્યારે ઝડપ્યા છે એ ખૂબ મોટી વાત કહી શકાય। કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે હજુ બી ઘણા શકમંદો ગુજરાત એટીએસના દાયરામાં છે પિનાક, એટલે તેમને પણ ટૂંક સમયમાં કદાચ ઝડપી શકે છે। બિલકુલ, એટીએસનું ઓપરેશન ભૂતકાળમાં પણ તમે જુઓ તો આઈએસઆઈએસનું જે નેટવર્ક છે એનો પણ મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો। દક્ષિણ ગુજરાતનું નવસારી છે, નવસારીમાંથી પણ એક આતંકવાદી છે, મારી પાછળ જે આપ જે ફોટોગ્રાફ્સ જોઈ રહ્યા છો એ આતંકીઓના છે કે જેને એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। બહુ ટૂંકા ગાળાની અંદર એટીએસ છે પત્રકાર પરિષદ કરીને તમામ જે વિગતો છે એ વિગતો પૂરી પાડવાની છે। ભૂતકાળના મોડ્યુલ આઈએસઆઈએસનું નેટવર્કની વાત કરીએ, મધ્ય ગુજરાતમાંથી જે તે સમયગાળા દરમિયાન પકડાયેલા મોડ્યુલની વાત કરીએ અને અત્યારે રથયાત્રાનો સૌથી નાજુક સમયગાળો ચાલી રહ્યો છે કે જ્યારે હથિયારોથી લઈને તમામ જે સંવેદનશીલ જે ગતિવિધિઓ ચાલતી હોય છે એના પર ક્રાઇમ બ્રાન્ચથી લઈને એટીએસની તમામની વિગત એમની પર નજર રહેતી હોય છે। એવા સમયગાળા દરમિયાન આ જે 8 આતંકવાદીઓ પકડાયા એ કેટલી મોટી વાત છે? પિનાક, આ તો ખૂબ બહુ મોટી વાત કહી શકાય। ગઈકાલે જે રીતે આપણે જોયું કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ટીમ રથયાત્રાની સુરક્ષાને લઈને ચેકિંગ કરવા ગઈ હતી અને તે બાબતને લઈને હુમલો કરવામાં આવ્યો હતો। એટલે કહી શકાય કે ગુજરાતની જેટલી બી ક્રાઇમની એજન્સીઓ છે તે અત્યારે ખૂબ જ સતર્ક થઈ ગઈ છે, કેમ કે રથયાત્રાનો સમય નજીક છે અને રથયાત્રાનો તહેવાર ખૂબ મોટી રીતે ગુજરાતીઓ મનાવતા હોય છે, એટલે ગુજરાત પોલીસ પણ ખૂબ સતર્ક છે। અને એવાની વચ્ચે જ્યારે આ 8 આતંકીઓ પકડાય એટલે એ ખૂબ મોટી વાત કહી શકાય। પહેલાનું જે મોડ્યુલ હતું એ આઈએસઆઈએસનું મોડ્યુલ હતું અને અત્યારે જે 8 આતંકી જે ઝડપાયા છે જૈશે મોહમ્મદ સંગઠનના છે અને તેના માટે એ લોકો કામ કરી રહ્યા હતા। જૈશે મોહમ્મદની બિહાફમાં એવું કહી શકાય કે આ જે 8 આતંકીઓ છે તે તમામ ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યા હતા પિનાક। બિલકુલ, એટલે કે એટીએસની નજર જે આ 8 આતંકીઓ છે એના જે સ્લીપર સેલ છે ક્યાં તો એ જે લોકો સ્લીપર સેલ તરીકે જેઈએમ માટે કામ કરી રહ્યા હતા, પ્રતિબંધિત સંગઠન છે અને પાકિસ્તાનથી ઓપરેટ થતું આવ્યું છે જે તે સમયગાળા દરમિયાન પણ જે એટીએસ છે એ એટીએસની નજર સીમાને પાર સુધી પણ ગઈ હતી। પરંતુ જ્યારે પણ આ પ્રકારની આતંકવાદી ગતિવિધિઓનો પર્દાફાશ થતો હોય છે, એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ થતો હોય છે ત્યારે એની પાછળ ઘણી બધી મોટી વિગતો પણ સામે આવતી હોય છે। આ કેસમાં પણ જોવાનું એ રહે છે કે ટૂંકા ગાળામાં જ મેં જે પ્રકારે કીધું એ પ્રકારે એટીએસ પત્રકાર પરિષદ કરવા માટે જઈ રહી છે અને જે વિગતો પૂરી પાડશે એમાંથી ઘણી બધી વધારે વિગતો બહાર આવશે, એ પણ અમે તમને પૂરી પાડીશું। પરંતુ અત્યાર સુધી જે અપડેટ છે તો એ આ લેટેસ્ટ અપડેટ છે અને વધારે અપડેટ માટે ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ સાથે આપ જોડાયેલા રહેજો। નમસ્કાર।